આજની વાર્તા જીવનમાં આવતા દુઃખોને સારી રીતે સફળ બનાવવા માટેનો એક સરળ રસ્તો. મિત્રો, આપણને ખબર છે કે જીવનમાં અનેક દુઃખો દરેકને આવતા હોય છે અને એના માટેના કેટલાક રસ્તાઓ પણ આપણે લેતા હોય છે. પણ એક સરળ રસ્તો એક સંતે જે બતાવ્યો એના અનુસંધાનમાં મારે એક નાની એવી વાર્તા કહેવી છે. એક બહુ મોટી ઉંમરના બેન એક સંત પાસે જાય છે અને સંતને એમ કહે છે કે મારી ઉપર સતત દુઃખોનો પહાડ જ એક પછી એક આવતા જાય છે. ક્યારેય હું એમાંથી ફ્રી નથી થઈ શકતી, હું એનો ઉકેલ ગોતી શકતી નથી. ત્યારે સંત એને એમ કહે છે કે તમને કયા કયા દુઃખો આવ્યા છે, જરા વાત તો કરો. એટલે કે શરૂઆતમાં હું જ્યારે ખરેખર 35-40 વર્ષની હતી ત્યારે મને મારો એક દીકરો છે ચાલ્યો ગયો. થોડા સમય પહેલાં મારા પતિ પણ ચાલ્યા ગયા. ઘરની અંદર મને કોઈ વ્યવસ્થિત રીતે હું ચલાવી શકું એટલી આવક પણ નથી. ઘરે જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના દુઃખો આવતા જ રહે. હું તમને કેટલાક વર્ણવું. હું તો દુઃખોથી ઘેરાઈ ગઈ છું, આનો કોઈ રસ્તો નથી. ત્યારે સંત એમ કહે છે કે રસ્તો છે, ચોક્કસ રસ્તો છે એ કે, પણ એને માટે તમારે થોડો ભોગ આપવો પડશે. તો કે શું કરવાનું છે? તો કે હું તમને એમ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએથી તમારા સગા સંબંધી મિત્રો, ગામના કોઈ દંપતીઓ, બહુ પૈસાદાર માણસો, એ કોઈ પણ ઘરેથી તમે એક રાઈનો દાણો લઈ આવો. પણ તમારે એવા ઘરેથી લાવવાનું છે કે જેની પાસે જિંદગીમાં કોઈ દુઃખ જ ન આવ્યું હોય. તો કે કંઈ વાંધો નહીં, કેટલાય મારા જાણીતા છે, પૈસાવાળા પણ છે, બહુ ખૂબ સંપત્તિવાળા પણ છે, એને કંઈ દુઃખ તો આવ્યું જ ન હોય. એટલે તેમ કહે છે કે હું તરત જ રાઈનો દાણો તમે લાવીશ. તો કે રાઈનો દાણો એક જ લાવી તો ચાલે? તો કે ના, તું કદાચ મેથીનો દાણો લાવશો તો ચાલશે. કદાચ એને ત્યાં ન હોય રાઈનો દાણો તો મેથીનો દાણો લાવજો. તો કે એમાંથી શું વળશે એ કે? તો કે કુદરતે રાઈ અને મેથીમાં એવા ગુણમયકા છે કે કોઈ પણના દુઃખ છે એ દુઃખનું નિવારણ કરી શકાય. પણ એ દાણો તમારે એવા ઘરેથી લેવાના છે કે જેને જિંદગીમાં કોઈ દી દુઃખ પડ્યું ન હોય. એટલે સૌથી પહેલાં એમના એક બહુ મોટા જાણીતા ધનપતિ શેઠ હતા. એને એમ થયું કે એને તો બહુ મોટા બંગલા મારીએ છે, ખૂબ પૈસા છે, ગાડીઓ છે, એટલે એને કંઈ દુઃખ પડ્યું નહીં હોય. એટલે જઈને એમ કહે છે કે મારે તમને એક વિનંતી કરવાની છે કે તમે મને એક રાઈનો દાણો અથવા મેથીનો દાણો આપો. તો કે તમારે રાઈના દાણાની મેથીના દાણાની શું જરૂર પડી? તો કે મને એક સંતે એમ કીધું છે કે જેના ઘરમાં કોઈ દુઃખ ન હોય, આજ દિવસ સુધી દુઃખ ન પડ્યું હોય, એના ઘરેથી લાવવાનો છે. એટલે મને એમ થયું કે તમારે ત્યાં તો કોઈ દુઃખ છે જ નહીં, હું ઘણા વખતથી જોઉં છું. ત્યારે તરત જ જેને ઘરે ગયા હતા એણે એમ કીધું કે તમે ભૂલ કરો છો. કે મને પણ જિંદગીમાં બહુ દુઃખ પડ્યા છે, બહુ તકલીફ પડી. અમારે પણ જ્યારે ખરેખર શરૂઆતની અંદર બહુ અમારે ખાવા માટેના પૈસા પણ નહોતા, અને સાથોસાથ અત્યારે બધી વ્યવસ્થા છે તો માણસો કામ કરતા નથી, બીજી તકલીફો છે, એમાંથી અમે નવરા જ થતા નથી. એટલે તમે ખોટી જગ્યાએ આવી ગયા, અમારે દુઃખ નથી એ વાત તમે ભૂલી ગયા. ત્યારે એને મનમાં એમ થયું કે આવડા મોટા માણસને પણ દુઃખ હશે. એટલે પછી કીધું તમારે શું દુઃખ છે? એટલે કે મારે આટલા દુઃખ છે. એટલે એને એમ થયું કે મારે આવા દુઃખો તો મારે આવ્યા છે કે, અને એનો ઉકેલ તો મને ખબર છે કે. એટલે મેં એને એમ કીધું કે હું તમને તમારા દુઃખનો ઉકેલ બતાવું, કારણ કે મારા ઉપર આવ્યા જ છે વા. પછી એને દુઃખનો ઉકેલ બતાવે છે અને ત્યાંથી નીકળી અને બીજા ઘરે જાય છે. બીજા ઘરે પણ માગે છે, આ જ રીતે પરિસ્થિતિ માગે છે કે જે ખરેખર ખૂબ મોટા ખેડૂત હતા એની પાસે જાય છે.
કે જેની પાસે બહુ જાજી જમીન હતી, ખૂબ મોટું વિશાળ કુટુંબ હતું, અને ત્યાં પણ પૂછે છે કે મને તમે રાઈનો દાણો અથવા મેથીનો દાણો આપો. ત્યારે પહેલાં આ જ રીતે વાત કરે છે ને પૂછે છે કે તમારી કોઈ દુઃખ તો નથી તમારા ઘરમાં? તો કે કોણે કીધું? એ કે અમારા ઘરની અંદર અમારો જે નાનો દીકરો હતો એ અમને પૂછ્યા વગર ભાગી ગયો. એ ભણતો તો એક બીજો મોટો દીકરો, અને ભણવામાં કંઈ ખબર ન પડી એટલે પાછો નકામો પૈસા બગાડીને આવતો રહ્યો. હજી તો એક પછી એક કેટલાય દુઃખો હું તમને કહી શકું છું. અમારે પાસે સુખ તો છે જ નહીં. તમે ખોટી જગ્યાએ આવ્યા. ત્યારે એમ કે તમને આવા દુઃખો છે, તો આવા દુઃખોનો ઉકેલ તો મને ખબર છે. કે તો કે તો શું એનો ઉકેલ છે? તો કે એનો ઉકેલ એને બતાવ્યો. એટલે પોતાના ઉકેલ દુઃખના છે એના મગજમાં તે બદલે એના દુઃખ ઉકેલવા માટે લાગી પડ્યા. ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ, પાંચમી જગ્યાએ, છઠ્ઠી જગ્યાએ એમ કરતાં 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 બધાયના દુઃખ એને કહે એટલે કે આ તો મને આવ્યું છે. બીજે જાય તો કે આ તો મને આવ્યું છે પહેલાં, આ તો કે આ મને પણ દુઃખ આવ્યું છે. એ કે એનો ઉકેલ તો મને ખબર છે. તો એનો ઉકેલ એને બતાવે, ઓનો ઉકેલ ઓને બતાવે, અને એમ કરતાં 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 એક સમય એવો આવ્યો કે પોતાના જે દુઃખો હતા એ પોતે ભૂલી ગયા. એને પોતાનું દુઃખ છે બહુ પડતું તો એ ભૂલી ગયા, અને એને એમ પણ થયું કે બધાને જો દુઃખ પડતું હોય તો મને પણ પડે, એમાં કંઈ નવાઈ વાત નથી. અને મારું દુઃખ છે એના કરતાં તો બીજાના દુઃખ ઘણા મોટા છે, ઘણા બધા તકલીફવાળા છે. એટલે તરત જ એ પેલા સંત પાસે જાય છે. સંત એને પૂછે છે કે તમે રાઈનો દાણો અથવા તો મેથીનો દાણો લાવ્યા? તો કે મારે હવે જરૂર નથી. કે તો કે કેમ જરૂર નથી? તો કે મેં બધાયના ઘરે હું ગયો, ત્યાં તપાસ કરી, અને બધાયના ઘરમાં કાંઈક ને કાંઈક દુઃખ હતા, અને એ દુઃખનો ઉકેલ તો મને ખબર હતી. એટલે મેં એના દુઃખને ઉકેલવા માટેના પ્રયત્નો કર્યા, અને એ પ્રયત્નમાં મારા દુઃખો ભૂલાઈ ગયા. અને આ રીતે ફરતા 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 મને છેલ્લે એમ લાગ્યું કે મારા દુઃખો તો બહુ નાના છે, અને એ દરેક ઘરમાં આવા દુઃખો તો પડે જ છે. મારે એકલાએ ચિંતા કરવાની જરૂર નથી. અને એ રીતે પોતાના દુઃખને ભૂલી નાખ્યા. મિત્રો, આ વાતનો અર્થ એમ બતાવે છે કે આપણા દુઃખને ઓછું કરવા માટેનો સરળ રસ્તો. તો કે કયો સરળ રસ્તો? કે બીજાના દુઃખ હોય ને એ જાણો, અને એના ઉકેલ તમે ગોતવાનો પ્રયત્ન કરો, એટલે તમારા દુઃખો છે એ ઓછા થઈ જશે. સાવ સાદી સીધી વાત છે. તમે પ્રયત્ન કરો. પહેલાં આપણને એમ લાગશે કે આ રીતે ખરેખર શક્ય બનશે, પણ આ વાત બહુ ચોક્કસ એક મહાન સંત, જેના વિશે હું તમને ઘણી બધી વાતો પણ કરી શકું, પણ આજે તો મારે માત્ર એક જ બતાવવાનું છે કે કોઈ પણ માણસના બહુ મોટા દુઃખ કે નાના દુઃખ, એને કાઢવા માટેનો આનાથી વધારે સરળ ઉકેલ આ દુનિયામાં કોઈ નથી, અને એ છે બીજાના દુઃખોને કાઢવાનો પ્રયત્ન કરો. સૌને ધન્યવાદ.